હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। મારું નામ છે કિંજલ અને આજે હું લઈને આવી છું કાઠિયાવાડી સ્ટાઇલ તુરિયાના શાકની રેસીપી, જેને કાઠિયાવાડમાં ઘીસોડાનું શાક પણ કહે છે। તો ચલો એની રેસીપી સ્ટાર્ટ કરીએ। વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો એની રેસીપી આપણે સ્ટાર્ટ કરીએ। તો તુરિયાને આ તમે જોઈ શકો છો, આ છાલ કાઢીને આપણે નાના ટુકડાઓમાં સમારી લેશું। જ્યારે તમે સમારો તો એક ટુકડો ચાખી લેવો, કેમ કે એમાં ઘણીવાર કડવા પણ નીકળતા હોય છે, એટલા માટે તો ચાખ્યા વગર શાક તો ના જ બનાવવું, કેમ કે જો એમાં કડવાશવાળું હશે તો શાક ખાવાની મજા નહીં આવે। તો મેં અહીંયા તુરિયા 2 સમારી લીધા છે અને એમાં એક ટમાટર કટ કરી લીધું છે। તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા મેં લસણ પણ લીધેલું છે। જેટલું લસણ વધારે છે એટલો જ ટેસ્ટ એનો ખાવામાં ખૂબ જ મજા આવશે। તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ। તો અહીં એક કઢાઈમાં આપણે 1 ચમચા જેટલું તેલ લેશું અને તેલને આપણે ગરમ થવા દેશું। જેવું તેલ ગરમ થઈ જાય તો આપણે બધું જ લસણ એમાં ઉમેરી દઈશું। લસણ જેટલું વધારે હશે એટલો જ ખાવામાં ટેસ્ટ એનો સરસ આવશે। લસણને આપણે બ્રાઉન રંગનું થવા દેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો લસણનો કલર ચેન્જ થવા લાગ્યો છે। તો હવે આપણે આ સમય ઉપર ઉમેરીશું અડધી ચમચી જેટલું જીરું। જીરું ઉમેર્યા પછી આપણે તેલમાં એને સારી રીતે સાતળવા દેવાનું છે। જીરું જેવું પાકી જાય હવે આપણે એમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન જેટલી હિંગ। હિંગ ઉમેર્યા પછી આપણે ડાયરેક્ટ તુરિયાનો વઘાર કરી દઈશું। તો તમે અહીંયા જોઈ શકો છો તુરિયાનો આપણે ડાયરેક્ટ વઘાર કરી દેવાનો છે। તુરિયાને આપણે તેલમાં જ પકાવવાના છે। તો તમે અહીંયા જોઈ શકો છો તુરિયા ઉમેર્યા પછી આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું। આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દીધી છે। હળદર ઉમેર્યા પછી આપણે શાકને સારી રીતે મિક્સ કરી દઈશું અને શાકને આપણે તેલમાં જ સારી રીતે પકાવીશું। હવે આપણે અહીંયા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું। મીઠું ઉમેર્યા પછી આપણે શાકને સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો ધીમે ધીમે તેલ છૂટું પડવા લાગ્યું છે। આપણે શાકને તેલમાં જ સારી રીતે પકાવીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીં તુરિયા સારી રીતે તેલમાં થોડા પાકી જાય તો હવે આ સમય ઉપર આપણે ઉમેરીશું ટમાટર। ટમાટર ઉમેર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને હજુ પણ આપણે એને તેલમાં સાતળીશું, કેમ કે ટમાટરને પણ આપણે ગળવા દેવાના છે એટલા માટે। તો હવે આપણે એને થોડીવાર ઢાંકીને પકાવીશું। તો આપણે અહીંયા 2 થી 3 મિનિટ સુધી એને ઢાંકીને જ પકાવીશું। અત્યારે આપણે પાણી નથી ઉમેર્યું, પાણી ઉમેરીશું એનો ટેસ્ટ થોડો ફીકો પડી જશે, એટલા માટે વગર પાણીનું શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે શાકને ચેક કરી લેશું। તો તમે અહીંયા જોઈ શકો છો ટમાટર હજુ પણ થોડા કાચા છે, તો હજુ આપણે એને 1 થી 2 મિનિટ સુધી ઢાંકીને પકાવી લેશું। તો અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ટમાટર અધકચરા ગળી ગયા છે। તો હવે આ સમય ઉપર અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું। ધાણા જીરું પાવડર ઉમેર્યા પછી શાકને સારી રીતે મિક્સ કરી લેશું। ધાણા જીરું પાવડરથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ધાણા જીરું નાખ્યા પછી 1 થી 2 મિનિટ સુધી આપણે હજુ પણ એને પકાવીશું। તો અહીંયા 1 થી 2 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ટમેટાં અને તુરિયા સારી રીતે તેલમાં ગળી ગયા છે। તો હવે બસ આપણે લસણવાળી ચટણી ઉમેરીશું અને શાક બનીને રેડી થઈ જશે। જો તમને રસાવાળું શાક ભાવતું હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો।
તો હવે આપણે અહીંયા ઉમેરીશું 1.5 ચમચી જેટલી લસણવાળી ચટણી. લસણવાળી ચટણીની તમારે રેસીપી જોઈતી હોય તો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે તમારા ટેસ્ટ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો, જેટલું તમે તીખું ખાતા હોય એ મુજબ. લસણવાળી ચટણી ઉમેર્યા પછી શાકને સારી રીતે આપણે મિક્સ કરી લેશું. જો તમને રસાવાળું શાક ભાવતું હોય તો તમે આ સમય ઉપર પાણી ઉમેરીને શાકને થોડીવાર ઉકાળશો તો શાક બનીને રેડી થઈ જશે. અને જો તમને પાણી વગરનું શાક ખાવું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો એકવાર આ રીતે રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. નાના મોટા સૌને ભાવશે. અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જો તમારું કોઈ રેસીપી માટે સજેશન હોય તો નીચે કમેન્ટ કરીને જરૂરથી કહી શકો છો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.